કર્મચારીઓ જ નહીં પરંતુ પેન્શનરોની પણ થશે ચાંદી ચાંદી. 8મું પગાર પંચ લઈને આવી રહ્યું છે ખુશીઓની હેલી. જાણો શું છે લેટેસ્ટ અપડેટ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, 8મા પગાર પંચની કર્મચારીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. તો કર્મચારીઓ જ નહીં પરંતુ પેન્શનરોની પણ હવે ચાંદી ચાંદી થવા જઈ રહી છે. 8મા પગાર પંચને લઈને એક એવા સમાચાર આવ્યા છે જેમાં 8મું પગાર પંચ હવે ખુશીઓની હેલી લઈને આવી રહ્યું છે. વિગતવાર માહિતી જોઈએ કે પગારમાં કેટલો વધારો થશે તે જાણવા માટે કર્મચારીઓને ફિટમેટ ફેક્ટરને સમજવું સૌથી જરૂરી છે. નિષ્ણાંતોનું માનીએ તો 8મા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર 2.57થી વધારીને 3.5 અથવા તો તેનાથી પણ વધુ કરવામાં આવી શકે છે. આ ફિટમેટ ફેક્ટર વધે એટલે તેની સીધી અને મોટી અસર કર્મચારીઓના બેઝિક પગાર મૂળ પગાર પર પડે છે, જે પગારના અન્ય તમામ ઘટકોનો આધાર ગણવામાં આવે છે. દાખલા તરીકે જો અત્યારે કોઈ કર્મચારીનો લઘુત્તમ બેઝિક પગાર ₹18,000 છે તો નવા ફિટમેટ ફેક્ટર મુજબ તે વધીને 25,000થી 30,000ની આસપાસ પહોંચી શકે છે. જ્યારે બેઝિક પગારમાં આટલો મોટો ફેરફાર થાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ કર્મચારીના હાથમાં આવતા કુલ પગારમાં પણ મોટો ઉછાળો જોવા મળે છે, જે મોંઘવારીના જમાનામાં મોટી રાહત સમાન જોવા મળી રહે છે. નવો બેઝિક પગાર શોધવાની ફોર્મ્યુલા એકદમ સરળ છે. નવો બેઝિક પગાર બરાબર જૂનો બેઝિક પગાર ગુણ્યા ફિટમેટ ફેક્ટર. જ્યારે બેઝિક પગાર વધે છે ત્યારે તેની એક સાંકળ અસર ચેન રિએક્શન અન્ય તમામ ભથ્થાઓ પર પણ જોવા મળે છે. આ ગણિત મુજબ ફિટમેટ ફેક્ટરમાં નાનો વધારો પણ વાર્ષિક આવકમાં લાખો રૂપિયાનો તફાવત લાવી શકે છે. બેઝિક પગાર વધવાથી મોંઘવારી ભથ્થું, ડીએ, મકાન ભાડા ભથ્થું, HRA અને અન્ય ભથ્થાઓના આંકડા પણ ઊંચા જશે. આ તમામ બાબતો ભેગી થવાથી કર્મચારીનો ગ્રોસ પગાર, ફૂલ પગાર વધશે. ભથ્થાઓ સામાન્ય રીતે બેઝિક પગારના ટકાવારી મુજબ નક્કી થતા હોય છે, તેથી પાયાના પગારમાં વધારો થતાની સાથે જ એકંદર વળતરમાં મોટો સુધારો જોવા મળે છે. જોકે કર્મચારીઓએ એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે પગાર વધવાને કારણે પીએફ, પ્રોવિડન્ટ ફંડ અને અન્ય ટેક્સ કપાતો પણ થોડી વધશે. શરૂઆતના તબક્કે ટેક હોમ પગારમાં આના લીધે થોડો તફાવત દેખાઈ શકે છે, પરંતુ લાંબા ગાળે આ બચત કર્મચારીના ભવિષ્ય અને નિવૃત્તિ માટે વધુ સુરક્ષિત સાબિત થાય છે, જે આર્થિક આયોજનનો મહત્ત્વનો ભાગ છે. હવે સામાન્ય રીતે સરકારી કર્મચારીના પગારનું માળખું જોઈએ તો તેમાં બેઝિક પગાર અંદાજિત 51.5%, મોંઘવારી ભથ્થું ડીએ અંદાજિત 30.9% અને HRA અંદાજિત 15.4% અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ડીએ અંદાજિત 2.2% જેટલું હોય છે. 8મા પગાર પંચના અમલથી આ તમામ પેરામીટર્સમાં સકારાત્મક ફેરફાર થવાની શક્યતા છે, જે કર્મચારીઓના જીવન ધોરણમાં સુધારો લાવશે. અહીં એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે મોંઘવારી ભથ્થું ડીએ 0થી ફરી શરૂ રીસેટ કરવામાં આવે છે. આ કારણે પહેલી સેલરી સ્લિપમાં કદાચ અચાનક બહુ મોટો ચમત્કાર ના દેખાય, પરંતુ બેઝિકના પાયા પર થનારી વૃદ્ધિ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. હાલમાં સૌની નજર સરકારની આગામી જાહેરાત પર ટકેલી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર શું જાહેરાત કરે છે. ધન્યવાદ.